લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે વાત કરીશું દાંતીવાડા તાલુકામાં તો દાંતીવાડા તાલુકામાં વહેલી સવારથી જ મતદારો પોતાનો અમૂલ્ય મત આપવા માટે મતદાન કુટીર સુધી પહોંચી રહ્યા હતા। જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ લોકો મતદાન કરવા માટે પોતપોતાના બૂથ સુધી પહોંચી રહ્યા હતા અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અમારા રિપોર્ટર બલસિંહ દરબારે જાત નિરીક્ષણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરો પરથી લોકોનો અભિપ્રાય પણ જાણ્યો હતો। આજે મતદાનનો દિવસ અને દાંતીવાડા તાલુકામાં વહેલી સવારથી જ લોકો મતદાન કરી રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દાંતીવાડા તાલુકામાં 90% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને જેમ જેમ સમય થાય તે પ્રમાણે લોકો મત આપવા આવી રહ્યા છે અને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે સમગ્ર રાષ્ટ્ર માટેના જ્યારે મતદાનના દિવસે આજે સમગ્ર દાંતીવાડા તાલુકામાં જ્યારે મતદાતાઓ જ્યારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા હોય ત્યારે દરેક બૂથ ઉપર અને દરેક તાલુકાના દરેક ગામડાઓમાં યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને આગેવાનો જબરજસ્ત ઉત્સાહથી સુખ શાંતિના વાતાવરણમાં જબરજસ્ત એક મતદાન થઈ રહ્યું હોય અને આજના જે મતદાનનો જે ઉત્સાહ છે એ આવનારા ભવિષ્યમાં યુવાનોએ જબરજસ્ત છે ઉત્સાહપૂર્વક જે મતદાન કર્યું છે તો આજે સમગ્ર તાલુકાની અંદર દાંતીવાડા તાલુકામાં જે મતદાન થઈ રહ્યું છે એ ખૂબ એક લાગણીસભર છે। તો આ કાયમ માટે આ યુવાનોએ આવું વધુમાં વધુ મતદાન થાય તો એક આજનો સંદેશો ચોક્કસ આવનારી ચૂંટણીઓમાં પણ વધારે મતદાન થશે એવું આજના મતદાન ઉપરથી એક નક્કી થાય। બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।